પાંચ દેવના ઠોકડાની શરૂઆત કરીએ છીએ. પાંચ દેવ એટલે કે બતાવે છે કે આમાં પાંચ પ્રકારના દેવોની વાત આવવાની છે. પણ ઠોકડાને શરૂ કરતા પહેલા આપણે ખાલી એનું મહત્વ સમજી લઈએ કે આગમનો એકસે એક શબ્દ ઘણી વખત આપણને વિચાર આવે કે આ તો મેં પહેલા વાંચ્યું હતું પણ આવા ભાવ મેં સાંભળ્યા નહીં, અથવા તો આ રીતે અમે વિચાર કર્યો નહીં. એટલે એના માટે ગુરુ ભગવંત આપણને સમજાવે છે કે પ્રભુના એક શબ્દની અંદર, અરે શબ્દ તો દૂરની વાત છે, એક અક્ષરમાં અનંતા ભાવો, અનંતા સજ્જવા ભરેલા છે. એટલે કે અનંત અનંત ભાવો અને અનંત અનંત ગુણો એ એક એક અક્ષરની અંદર ભગવાન ફરમાવી ગયા છે. અને આ શબ્દોને આપણે તેને શબ્દો દ્વારા વર્ણવી કે લખી શકવાની આપણી કોઈ તાકાત નથી. છતાં પૂજ્ય ભગવંતની આજ્ઞાથી ભગવતી સૂત્રના 12મા શતક અને 9મા ઉદ્દેશાની અંદર પાંચ દેવનો અધિકાર છે તેની છણાવટ કરતા પ્રથમ પ્રસ્તાવના કરીએ કે પ્રથમ દેવ કોને કહેવાય. એટલે આ ઠોકડાનું રેફરન્સ આપ્યો છે ભગવતી સૂત્રની અંદર 12મું શતક અને 9મા ઉદ્દેશાની અંદર પાંચ દેવનો અધિકાર છે. ભગવતી સૂત્રની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે સૌથી મોટામાં મોટું આગમ કયું રહેલું છે તો કે ભગવતી સૂત્ર. અને આની અંદર 12મા શતકમાં 9મા ઉદ્દેશામાં ભગવંતે પાંચ પ્રકારના દેવની વાત કરી છે. હવે આપણે ખાલી વિચાર કરીએ કે દેવ કેટલા પ્રકારના છે, અને એ વિચારણા કરતા પહેલા દેવ એટલે કોણ? દેવ બરાબર દેવ એટલે કે જે દાન આપે છે, અર્થાત પોતાને મળેલી સામગ્રીનો ત્યાગ કરે છે, કશાયોનો, વિષયોનો, વાસનાનો, ધન સંપત્તિનો, સંસારનો, કુટુંબ પરિવારનો વગેરે ઈચ્છાએ કે અનિચ્છાએ ત્યાગ કરે તો તેમાંથી એટલે કે વાવેતર થાય છે. એટલે દેવની વ્યાખ્યા ગુરુ ભગવંત આપણને સમજાવે છે કે જે દાન આપે છે, પોતાને જે સામગ્રી મળી છે તે દરેક વસ્તુનું દાન ઈચ્છાએ કે અનિચ્છાએ ત્યાગ કરે તો તેમાંથી એટલે કે વાવેતર થાય છે. આગામી ભવોની અંદર તે થાક ઉગે છે અને તેનું નામ છે દેવ. એટલે કે અત્યારના ભવની અંદર આપણે જેની વાવણી કરીશું તે ભવિષ્યની અંદર પાક રૂપે ઉગી નીકળશે. અત્યારે નાનકડામાં નાનકડા સંસ્કાર ભવિષ્યની અંદર ખૂબ વટવૃક્ષ સમાન ઊંડા સંસ્કાર બને છે. અને એટલે જ આપણને આગમના દ્રષ્ટાંતોમાં દેખાય કે નાના નાના બાળકો 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષની ઉંમરના બાળકો હોય, કેટલું જ્ઞાન એમને થયેલું હોય, કેટલું આરામથી એ કંઠસ્થ કરી જાય. અત્યારે પણ આપણે જયારે પાઠશાળાના બાળકોને જોઈએ તો ઘણા બાળકો નાની નાની વયની અંદર પ્રતિક્રમણ સૂત્રને એકદમ કંઠસ્થ કરી લે છે. કડકડાટ બોલી જાય કે જાણે એને કેટલા વખતથી આવડતું હતું. આ શું સમજાવે છે કે આ બધું જ વાગવણી કરીને આવેલા જીવો જે છે, હળુકરીની આત્માઓ જે છે, તે બધા જ આત્માઓનું હિત થઈ રહ્યું છે. અને એ લોકોએ
દાન દેવા ખાતર એટલે કે પૂર્વભાવની અંદર દાન આપીને આનું વાવણું એટલે કે વાવેતર કરેલું હતું. હવે આગલા ભાવોની અંદર આ પાપ ઉગે છે અને આને આપણે દેવ કહીએ છીએ. જગતના જીવો દેવોને માને છે, પણ જે હાલ વૈક્રિય શરીરધારી દેવો છે તેને જ દેવ માને છે, તેને જ ભગવાન માને છે. જૈન દર્શન કહે છે કે તે દેવ તો ખરા, પણ એ સિવાયના 4 પ્રકારના દેવો છે. એટલે આની અંદર ટાઇટલ જ આપણને સમજાવે છે કે ટોટલ 5 પ્રકારના દેવ છે. એમાં સૌથી પ્રથમ કેટેગરી આપે છે ભવ્ય દ્રવ્ય દેવ. જે ભવિષ્યમાં દેવ બનશે તેનું નામ ભવ્ય દ્રવ્ય દેવ છે. ભવિષ્યમાં દેવ કોણ બનશે, કેટલા સમયની મુદત વાળા બનશે, કેવી રીતે તેવા દેવ બની શકાય, તેનું આકર્ષણ શા માટે છે અને ત્યાંથી તે સ્થાન છોડી જીવ ક્યાં જઈ શકે, આ બધા જ દેવોનો પ્રકાર તેની અંદર આવે છે. તો તે ભવ્ય દ્રવ્ય દેવ. આપણને જે બધા પ્રશ્ન થાય છે તે પ્રશ્ન આપણી સમક્ષ મૂકેલા છે કે ભવિષ્યમાં દેવ કોણ બનશે, કેટલા સમયની મુદત વાળા બનશે, આ દેવ બનવું હોય તો મારે શું કરવું જોઈએ અને આ દેવ બનવા માટેનું આકર્ષણ શા માટે છે. હવે ભવ્ય દ્રવ્ય દેવની અંદર આપણને સમજાવે છે બીજા પ્રકારની કેટેગરીમાં આવે છે નર દેવ. નર એટલે માનવ. માનવોમાં જે દેવ સમાન છે, ભગવાને શા માટે તેમને દેવ કયા હશે, તેમનામાં શું વિશેષતા ધરેલી છે. ખુદ પ્રભુ બોલ્યા કે નરદેવ, એટલે બીજી કેટેગરી થઈ છે નરદેવની. પહેલું થયું ભવ્ય દ્રવ્ય દેવ. ત્રીજી કેટેગરી આવે છે ધર્મદેવ. ધર્મ તે જ પોતાને દુર્ગતિમાં પડતા જીવોને બચાવનાર છે. તેને પોતાના જીવનમાં વણે અને અનેક જીવોને સન્માર્ગે વાળે તેને જ ધર્મદેવ કહેવાય. અને તે ધર્મદેવ કેવી રીતે બનાય? ધર્મદેવ પછી આવે છે દેવાધિદેવ. 14 રાજલોકના તમામ જીવોના માલિક અથવા તો નાથ બને. સર્વથી ટોપ મોર સ્વરૂપ બળ ઐશ્વર્યના સ્વામી બને. તેમજ તે જ ભવે મોક્ષના અનંતા સુખોનો સ્વામી બને. તેનું નામ દેવાધિદેવ કહેવાય. હવે તેવા દેવ બનવા શું ઉપાય કરવો જોઈએ, તેની ફલશ્રુતિ પ્રાપ્ત કરવા કેટલો સમય થાય, આ પ્રશ્ન આપણને સૌને મૂંઝવી રહ્યો છે. છેલ્લી કેટેગરીની અંદર ભાવદેવ એટલે કે ભવનપતિ, વાણયંત્ર, જ્યોતિષી, વૈમાનિક, આ 4 જાતિના દેવોમાં સુખોની તારતમ્યતા શું છે, ઊંચ નીચના વ્યવહાર ક્યાં સુધી છે, કોણ ક્યાં સુધી જઈ શકે, આ 5 પ્રકારના દેવોનું નામ સ્મરણ થતા અચૂક વિચાર આવે કે તેઓએ એવું તો શું કર્યું કે તેઓ દેવ બની ગયા. મૂલ્ય ચૂકવો તો માલ મળે છે. દાખલા તરીકે એક કમ્પાઉન્ડ ની અંદર 5 બંગલા છે, તેમાં એક ટોપમોસ્ટ બંગલો છે, તેની કિંમત 1 અરબ રૂપિયા છે અને
બીજાની કિંમત 50 કરોડ છે, ત્રીજાની 25 કરોડ, ચોથાની 10 કરોડ, પાંચમાની 1 કરોડ. બંગલા બધા હૈયા વચ્ચેનો બંગલો હૈયામાંથી ખસે તેમ નથી. બંગલો લેવો જ છે તો મૂડી એકઠી કરશે. જે બંગલો લેવો છે તે લઈને રહેશે. તેવી જ રીતે આગમની અંદર પણ શું બતાવ્યું છે કે 5 દેવની વાતો બતાવવાનું મેન કારણ તેના પ્રત્યે આકર્ષણ જમાવવા માટે, તે મેળવ્યા પછી તેનું પરિણામ શું મળશે, ક્યાંથી ક્યાં જવાનું વગેરે વગેરે જાણપણું મળે. તે માટે એ જીવ તું જાગૃત બન. પ્રભુ કહે છે કે માલિકીપણાની આસક્તિને છોડ તો દેવલોકના, અરિહંતના વગેરે ટોપ મોસ્ટ સુખો તને પ્રાપ્ત થશે. માટે જાગો જાગો ચેતન રાજા. ચેતન રાજાને જગાડવા માટે આ છોકરાના ભૂગર્ભની અંદર શું ભાવો ભર્યા છે તે આપણે નિહાળીશું. એક એક અક્ષરની અંદર અત્યારે આપણે જોયું કે 5 પ્રકારના દેવોની કેટેગરી જોઈ લીધી. 5 પ્રકારના દેવોમાંથી આપણે કયા દેવ બનવું છે અને એ બનવા માટે કેવો પુરુષાર્થ આપણે કરવો પડશે, અને એના માટે પરમ કૃપાળુ પરમાત્માએ કેવા ભાવો આપણને બતાવ્યા છે તે હવે આપણે જાણવાનો પ્રયત્ન કરવાના છે. આપણે જોયું કે જાણતા કે અજાણતા આપેલું દાન શું કરાવે છે, તો ભવિષ્યની અંદર આપણને આ 5 પદવીમાંથી કોઈ પણ એક પદવી પ્રાપ્ત કરાવે છે. અને સાથે સાથે ભવિષ્યની અંદર આપણને શરૂઆતથી એકડે એક કરવો પડતો નથી. આપણે પરિપક્વ રીતે ત્યાં આગળ જન્મ લઈને આપણે આપણી સાધના આગળ વધારવા માટે સક્ષમ બનીએ છીએ. એટલે હવે આગમના છોકરાની અંદર અલગ અલગ દ્વારથી આ છોકરાને આગળ વર્ણવવામાં આવે છે. એટલે આ છોકરાની અંદર સૌથી પ્રથમ એનું નામ દ્વાર, એટલે કે આપણે હમણાં જે જોયું ભવ્ય દ્રવ્ય દેવ, પછી આપણે જોયું નર દેવ, ધર્મ દેવ, દેવાધિદેવ અને ભાવદેવ. આ 5 દેવોની વાત આપણે આ છોકરાની અંદર કરવાના છીએ. હવે ભવ્ય દ્રવ્ય દેવ જે ભવિષ્યમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જાય એ દેવ બને છે. એ કોણ બની શકે છે? ત્યારે પ્રભુ ફરમાવે છે તે નિયમમાં દેવ મરીને દેવ કદી ન બની. શાંતિથી સાંભળજો. આ સાથે સાથે બીજા છોકરાની છણાવટમાંથી આપણે ન્યાય લઈ રહ્યા છે કે કોઈ પણ દેવ મરીને ક્યારેય પાછો દેવ બનતા નથી. હવે એ પણ નક્કી છે કે દેવો જ્યારે દેવ ગતિમાં ન જન્મ લઈ શકે તો આ દેવો મરીને નરકમાં પણ જતા નથી. એટલે દેવ મરીને દેવ નથી બનતા અને દેવ મરીને નારકી નથી બનતા. અને આ જ રીતે નારકી મરીને નારકી ન બને અને નારકી મરીને દેવ ન બને. આ શાશ્વતા ભાવો જ છે.
એટલે કોઈ કાળે એવું બન્યું નથી કે દેવ મરીને દેવ બન્યા હોય, અથવા દેવ મરીને નારકી બન્યા હોય, અથવા તો નારકી મરીને નારકી બન્યો હોય અને નારકી મરીને દેવ બન્યો હોય. એટલે ભગવાને જેમ બતાવ્યું છે એવી રીતે આ ચારે અંદર ઇમિડિયેટ નેક્સ્ટ ભાવની અંદર બની શકતા નથી. ભવિષ્યમાં દેવ બનવા માટે મનુષ્ય અને તિર્યંચ બે ગતિ રહી. મનુષ્યમાં જુગલ્યા મનુષ્ય કર્મભૂમિના મનુષ્યના પર્યાપ્તા જગન્ય દેવ થાય, પર્યાપ્તા જ દેવ થાય. એટલે ભવિષ્યમાં દેવ બનવા માટે કઈ ગતિ રહી? તો કે કોણ દેવ બનશે? તો કે નરક ગતિમાંથી દેવ ન બની શકાય, દેવ ગતિમાંથી દેવ ન બની શકાય. તો બાકીની બે ગતિ એટલે કે મનુષ્ય અને તિર્યંચની જે બે ગતિ રહી, એમાંથી જ જીવાત્મા દેવ બની શકે છે. મનુષ્યની અંદર પણ જુગલ્યા મનુષ્ય, કર્મભૂમિના મનુષ્ય, અને એમાં પણ જે જીવો પર્યાપ્તા હોય તે જ દેવ થાય, પણ અપર્યાપ્તા જીવો દેવ ન થાય. એટલે મનુષ્યના 303 ભેદ છે, એમાંથી 202 ભેદ એટલે કે 101 અપર્યાપ્તા અને 101 સમૂર્છિત મનુષ્ય, આ બંને પ્રકારના જીવો દેવલોકમાં દેવ બની શકતા નથી. હવે આ રીતે 202 ભેદ વાળા આપણે છોડી દેવાના છે. તિર્યંચમાં સ્થાવરના 22 ભેદ, 3 વિકલેન્દ્રિયના 6 ભેદ તથા સંઘની અને અસંઘનીના અપર્યાપ્તા 10 ભેદ, કુલ 22+6+10 બરાબર 38 ભેદ વાળા તિર્યંચો પણ દેવ બની શકતા નથી. એટલે મનુષ્યની અંદર કર્મભૂમિના અને અકર્મભૂમિના મનુષ્ય પણ જે પર્યાપ્તા છે એને જ દેવ ગતિમાં એન્ટ્રી આપેલી છે. અને તિર્યંચોની અંદર પણ કોને એન્ટ્રી મળી છે? તો કે છે કે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય આ જીવોને ત્યાં આગળ એન્ટ્રી નથી. આપણે પાઠશાળાની અંદર હમણાં જ પાક્કું કર્યું. એકેન્દ્રિયના 22 ભેદ, વિકલેન્દ્રિય એટલે કે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયના 6 ભેદ, એ 28 ભેદને છોડી દેવાના અને સંઘની અને અસંઘની તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તા જીવોને છોડી દઈએ એટલે 28 ને 10 38 ભેદ પણ છોડી દેવાના. એટલે 101 કોના? તો કે 101 મનુષ્યના અને 10 તિર્યંચના પર્યાપ્તા, આ રીતે 111 ભેદમાંથી દેવ બની શકાય છે. માટે એનો નિયમ છે કે જેને દેવ બનવું છે તેને પર્યાપ્તપણું ત્રણેય ગતિમાં રાખવું જ પડશે. પર્યાપ્તપણે અત્રેથી મરે તો જ દેવ બને. દેવમાં પણ પર્યાપ્તપણે જ મરે અને ત્યાંથી જ્યાં પણ મનુષ્ય કે તિર્યંચમાં જન્મે તો પણ ત્યાં નિયમા પર્યાપ્તા થઈને જ મરે. અને એટલે શું બતાવી દીધું? તો કે 3 ભવનું ગેરંટીડ પર્યાપ્તપણું. પર્યાપ્તિ આપણે બધા જાણીએ છીએ. જે ભવની અંદર જીવને જેટલી પર્યાપ્તિ મળવાની છે તેટલી સંપૂર્ણપણે મળી જાય ત્યારે તે જીવને પર્યાપ્તો કહેવાય છે. એટલે જે પણ જીવ દેવ બને
તે નિયમ પૂર્વ ભવની અંદર પર્યાપ્ત હોવો જરૂરી છે. દેવલોકની અંદર અપર્યાપ્ત અવસ્થામાં કોઈ કાળે કોઈ દેવ મળતા નથી. એટલે ત્યાં આગળ પણ પર્યાપ્ત એટલે કે પૂરેપૂરું જીવન, બધી પર્યાપ્તિ તેમને મળવાની છે. અને એના પછીના ભવનો પણ નિયમ છે કે દેવ જ્યાં પણ જન્મ લેશે, એટલે કે જે પણ મનુષ્ય ગતિ અથવા તિર્યંજ ગતિની અંદર, તો ત્યાં આગળ પણ પર્યાપ્તપણે જ મળશે. એટલે નિયમ પર્યાપ્તા થઈને જ મરે ત્યાં સુધી મળતા, એટલે કે કોઈ પણ દેવનો જીવ બીજા ભવની અંદર અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. અને દેવમાં જવું હોય તો તિર્યંચ કે મનુષ્ય પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થવું જરૂરી છે. આપણે જોયું કે 111 બોલની અંદર મનુષ્ય તો છે, અથવા તો તિર્યંચ પંચેન્દ્રિય છે. એટલે પંચેન્દ્રિય હોય તો જ દેવલોકના સુખને પામી શકાય, નહીતર દેવલોકના સુખને પમાતું નથી. પણ દેવોના સુખોની તીવ્ર આસક્તિના કારણે, અથવા તો 2000 સાગરોપમની જે ત્રસ કાયમી સ્થિતિ છે, તે પૂરી થતા તે દેવો સ્થાવરમાં જાય છે. ભગવતી સૂત્રના 24મા શતકની અંદર ગમ્માના દ્વારમાં પ્રભુએ બતાવ્યું કે એક સમયે અસંખ્યાતા દેવો સ્થાવરમાં જાય છે, તો પણ સૂક્ષ્મ પૃથ્વી, પાણી, વનસ્પતિમાં જન્મતા નથી. માત્ર ને માત્ર બાદર પૃથ્વી, પાણી અને બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં જન્મે, તે પણ સુંદર આકર્ષણ વાળામાં જન્મે. દાખલા તરીકે ફળમાં જન્મે, પણ વૃક્ષના મૂળિયા કે મૂળના બીજમાં ન જન્મે. જ્યાં વધારે કષ્ટ સહન કરવું પડે ત્યાં ન જન્મે. અને સ્થાવરના 22 ભેદમાંથી માત્ર 3 ભેદમાં જાય. આપણે 22 ભેદ આપણે જોઈ ગયા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના સૂક્ષ્મ અને બાદર અને તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત, એ રીતે 16 બોલ. પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, એના 6 બોલ. સાધારણના સૂક્ષ્મ, એના પર્યાપ્ત અને અપર્યાપ્ત. બાદરની અંદર પ્રત્યેક અને સાધારણ, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ રીતે 6 બોલ વનસ્પતિ કાયના થાય. આ 6 બોલમાંથી અગર કોઈ દેવ સ્થાવર એટલે કે એકેન્દ્રિયપણામાં જાય, તો તે નિયમ પૃથ્વી, પાણી અને વનસ્પતિની અંદર જ જન્મ લે. અને વનસ્પતિમાં પણ પ્રત્યેક વનસ્પતિ એટલે કે બાદર વનસ્પતિ કાયમાં જ જન્મ લે. પૃથ્વી અને પાણીમાં પણ બાદર પૃથ્વીકાય અથવા તો બાદર અપકાયમાં જ એનો જન્મ થાય. અને આપણે જોઈએ છે કે કેટલા દેવો આમાં જાય છે, તો કે અસંખ્યાતા દેવો. વિચાર કરો, દેવની કેટેગરીમાંથી નીકળતા સીધું પટકાવવું પડે તો ક્યાં જવાનું? તો કે સ્થાવરપણાની અંદર. દેવલોકના સુખની સાહિદી ભોગવીને એ જીવાત્મા જ્યારે એકેન્દ્રિયમાં આસક્ત બને છે, ત્યારે એ જીવાત્માના આયુષ્યનો બંધ ક્યાં પડે? તો કે એકેન્દ્રિયપણાની અંદર. હવે કોઈ આપણને કહે કે તમને આ હલકા કુળમાં જવાનું છે, એ હલકા કુળની અંદર સારા ઘરમાં જ જન્મ આપીશ, તો આપણને કોઈને ગમે ખરું? તો કે ગમતું નથી. કારણ કે ત્યાં આગળ પરવસતા જ છે. બહારનું રૂપ ભલે દેખાવડું હોય, પણ પોતે પોતાની ઈચ્છાનુસાર કોઈ પણ ક્રિયા કરી શકતા નથી.
એટલે આ સ્થાવરના 22 ભેદમાંથી માત્ર 3 ભેદની અંદર જાય છે. આથી સૂક્ષ્મ તથા નિગોદ દેવકાય વાયુકાયમાં જન્મતા નથી. આથી પર્યાપ્તતાની સાથે સૂક્ષ્મપણું પામતા નથી. નારકીમાં જવા માટે તો જીવને પાપો કરવા પડે, તેમાં તીવ્ર કષાયના પરિણામો કરવા પડે, પણ દેવ બનવા માટે માત્ર કોઈ ભિખારી બંગલાની બહાર બેસી રહે, જે વધ્યું ઘટ્યું ખાવાનું આપે તેમાં સંતોષ રાખીને બેસી રહે, પણ પેટ ઉપર નામ માત્ર પણ ઈર્ષ્યા ન કરે, પણ વિચાર કરે કે ગત ભવની અંદર શેઠે ખૂબ જ પુણ્ય કર્યા હશે, માટે સુખ ભોગવી રહ્યા છે, માટે શા માટે તેના પ્રત્યે ઈર્ષ્યા કરવી? આમ સંતોષના ઘરમાં જ રહે તો પણ દેવ બને છે. તફાવત સમજાવે છે કે આપણે નરકમાં જન્મ લેવો હોય તો બહુ મહેનત કરવી પડે, પાપના કાર્યો કરવા પડે, પાપનું સેવન કરવું પડે, પણ દેવલોકની અંદર જવા માટે ભિખારી પણ દેવલોકમાં જઈ શકે છે. અને એના માટે એને ખાલી સંતોષના ઘરમાં રહેવાનું છે કે જે એને દાન દઈ રહ્યા છે તે શેઠની ઉપર ઈર્ષ્યા ભાવ બિલકુલ કરવાનો નથી. અને સંતોષના ઘરની અંદર જો તે વ્યક્તિ એટલે કે એ ભિખારી જો રહે તો તે દેવ બને છે. એટલે એનો સરળ સમજ સંતોષથી દેવ બનાય છે. પહેલો પોઈન્ટ કે આપણે દેવ બનવું હોય તો હવે લોભ સંજ્ઞાને ઘટાડવી પડશે, સંતોષના ઘરમાં સ્થિર થવું પડશે, તો જ આપણે અવશ્ય મેવ અહીંયાથી દેવલોકના સુખને પ્રાપ્ત કરી શકશું. બીજો માર્ગ બતાવે છે બ્રહ્મચર્ય વ્રતના પાલનથી. રાજા ચક્રવર્તીના ઘોડાને અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરાવે, કારણ અબ્રહ્મના સેવનથી શક્તિ ખતમ થઈ જાય. આથી તેઓ બ્રહ્મચર્ય વ્રતનું સારું પાલન કરે તો યુદ્ધ મેદાનમાં સારી રીતે લડીને વિજય અપાવી શકે. આ રીતે અણસમજની અંદર અનિચ્છાએ તિર્યંચો પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે તો પણ તે દેવ બને છે. તે પાલન કરતા ધમ પછાડા ન હોય, હાય હોય ન કરે, આક્રંદ ન કરે અને ક્ષમતા રાખે તો 8 દેવલોક સુધીના દેવ બને છે. તેમજ કોઈ બેન અથવા તો જો વિધવા બને અથવા કોઈ ભાઈ વિધુર બને, પછી લોકલાજ કે ખાનદાનીના કારણે અગર પોતાના બાળકોની સંભાળ માટે સ્વેચ્છાએ બ્રહ્મચર્ય વ્રત પાળે તો તે અવશ્યમેવ દેવ બને છે. તેમજ સમાજ સેવાના કારણે, કુટુંબ સેવાના કારણે પતિની કે સાસરિયાની પરાધીનતા ન સ્વીકારે, અગર ધંધાના કારણે, ભરણ પોષણના કારણે, જ્ઞાન મેળવવાને કારણે, આમ કોઈ પણ કારણે અગર અબ્રહ્મમાં ખૂબ જ પાપ છે, એક અહોરાત્રી 24 કલાક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી તો ઉપવાસનો લાભ થાય. આવું જાણીને સ્વેચ્છાએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તો અચૂક દેવ બને જ છે. ખાલી એક અહોરાત્રી શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી આટલા બધા ઉપવાસનો લાભ મળે છે. અને જે જીવાત્મા સ્વેચ્છાએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી તો અવશ્યમેવ તેઓ
દેવ બને જ છે. સરળમાં સરળ રસ્તો પહેલો પોઈન્ટ બતાવી દીધો કે જ્યારે જીવાત્મા શું કરે છે, સંતોષના ઘરમાં રહે છે. અને બીજા માર્ગની અંદર આપણને બતાવ્યું કે સમતાના ઘરમાં રહેવા વાળો કે જે તિર્યંચ જેવા તિર્યંચ પણ ત્યાં સુધી જઈ શકે, તો કે સંઘની તિર્યંચ પંચેન્દ્રિય આઠમા દેવલોક સુધી એ એમનું ઉત્કૃષ્ટ સ્થાન છે. એટલે કે સંઘની તિર્યંચ પંચેન્દ્રિય એમના પછીનો ભાવ કયો કરી શકે, તો મેક્સિમમ આઠમા દેવલોક સુધી જઈ શકે છે. અને એના દાખલા રૂપે આપણે બધા જાણીએ છીએ, ભગવાન મહાવીર સ્વામીના જીવનની અંદર ચંડ કૌશિક નામનો જે સર્પ ભગવાનને ડસવા માટે આવ્યો હતો, તે ચંડ કૌશિક થોડાક જ દિવસની સાધનાથી પ્રાયશ્ચિતના પશ્ચાતાપની અંદર પોતે ડૂબી જવાથી ત્યાંથી મૃત્યુ પામીને ક્યાં ગયા, તો ભગવાન ફરમાવે છે આઠમા દેવલોકની અંદર. એટલે સંઘની તિર્યંચ પંચેન્દ્રિય મેક્સિમમમાં મેક્સિમમ ક્યાં જઈ શકે, તો કે ઇમિડિયેટ નેક્સ્ટ ભાવની અંદર આઠમા દેવલોક સુધી જઈ શકે. એટલે બ્રહ્મચર્ય વ્રતનું પાલન અબ્રહ્મના સેવનથી શક્તિનો શું થાય છે, વ્યય થઈ જાય છે. એટલે કે શક્તિ બધી ખર્ચાઈ જાય છે. જે તપ ત્યાગ કરવા માટે શક્તિનું શરીરમાં જોર જોઈએ એ જોર રહેતું નથી. આપણે જોઈએ છે કે ઘોડાના ચક્રવર્તીના ઘોડાઓને પણ બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે, કે જેના કારણે તેઓ યુદ્ધમાં શું કરે, તો કે પોતાની સુરવીરતા બતાવી શકે. હવે આ પાંચ દેવના થોકડાની અંદર આપણે દેવ કઈ રીતે બનાય, દેવ ક્યાં જઈ શકે, ક્યાં ન જઈ શકે, 563 ભેદમાંથી કેટલા ભેદમાંથી આપણે દેવ બની શકીએ, તે બધું આજે આપણે જાણ્યું. હવે આ બધા જ પોઈન્ટને શાંતિથી વિચારીને પાક્કું કરવાના છે કે કયા જીવો દેવલોકની અંદર જઈ શકે છે. કાલે શરૂઆતની અંદર 5 મિનિટમાં આપણે આ બધું રિવાઇઝ કરશું. અને બને તો બધા પાક્કું રાખજો કે કયા જીવો દેવ બની શકે. પહેલા 2 માર્ગ આપણને જે બતાવવામાં આવ્યા તે સંતોષનું અને બ્રહ્મચર્યનો માર્ગ, એ માર્ગ પણ આપણે પોતાના જીવનની અંદર હવે કેવો કરી લેવો છે, તો કે આત્મસાત કરી લેવો છે. અડધી રાતના પણ જ્યારે આપણને કોઈ ઉઠાડે તો આપણે માતૃભાષા બોલી ઉઠીએ છીએ, તેવી રીતે આ બધા જ મારા ગુણો છે. ગમે તે ટાઈમે મારે આ ગુણની અંદર જવાનું આવે તો મને એમાં આનંદની અનુભૂતિ થયા વગર રહેતી નથી. એટલે આ રીતે આ દેવોના થોકડાની શરૂઆતની અંદર ઘણી બધી વસ્તુઓને આપણે આજે સ્પર્શના કરી છે. તો એ દરેક વસ્તુને આપણે ન્યાય આપવા માટે બને એટલું વધારે ને વધારે જે થોડી ઘણી નોટ્સ આપણે જો મેળવી હોય તો એ નોટ્સના દ્વારા આપણે કાલે પાછા કયા જીવો દેવ બની શકે એના વિશે ચર્ચા કરીશું. અને આગળ બીજા કયા માર્ગ બતાવ્યા છે કે જેનાથી જીવાત્માને આ દેવ પદવી મળે છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ આજની સ્વાધ્યાયમાં કઈ પણ બોલાયું હોય તો અર્યંતનંદ સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. આજની સ્વાધ્યાયની અંદર કોઈનો કઈ પ્રશ્ન?